અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ વિરોધ સામે આવ્યો છે। કોંગ્રેસના કાર્યકરોએ એસવીપી હોસ્પિટલ ખાતે વિરોધ દર્શાવ્યો। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિતના કાર્યકરો આ વિરોધમાં જોડાયા। મૃતકની દીકરીનો વિડીયો વાયરલ થતા કાર્યકરોમાં રોષનો માહોલ છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને રૂબરૂ મળી રજૂઆત કરી। સારવાર મામલે ડોક્ટરો જ કન્ફ્યુઝ હોવાના વિપક્ષના આક્ષેપ છે। ઓક્સિજન માસ્ક ખોટી રીતે લગાવતા મહિલાની આંખો કાળી પડી ગઈ હોવાનો પણ દાવો છે। સિનિયર ડોક્ટર્સના બદલે નગરી હોસ્પિટલના 2 વિદ્યાર્થીઓ પાસે આ સારવાર કરાવડાવવામાં આવી। કરોડોના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલ લોકોના જીવ લેતી હોવાનો આક્ષેપ છે। એસવીપી સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીએ મહિલાના મોત ઉપર નિવેદન આપ્યું છે। આ કેસમાં ડોક્ટરની કોઈ બેદરકારી નથી તેવું સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે। સાથે તેમણે ઉમેર્યું કે દર્દીને દાખલ કરવામાં આવ્યા ત્યારે ન્યુમોનિયા અને શ્વાસોચ્છ્વાસની તકલીફ હતી। જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાના કારણે અસર થઈ હતી। એસવીપી હોસ્પિટલમાં રોજના 4 થી 5 દર્દીના મોત થાય છે। 1200 બેડની વધુની કેપેસિટી છે, જેમાં હાલ 450 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। और लास्ट में कल 5 बजे उस माँ की मृत्यु हो गई। गीराबेन सोनी की मृत्यु हो गई। वो जो बेटी थी बार बार रोते रोते ये कह रही थी कि मैं मेरी माँ को नॉर्मल खांसी के लिए एडमिट कराने आई थी, लेकिन मेरी माँ की किडनी फेल हो गई, मेरी माँ की आंखें चली गई। एसवीपी अस्पताल की बेदरकारी के कारण पिछले कई वर्षों में कई मृत्यु सामने आई है। एसवीपी अस्पताल लोगों की जान लेने का कार्य कर रहा है। सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है, लेकिन सो कॉल्ड स्मार्ट सिटी में एसवीपी अस्पताल का फेलियर अहमदाबाद शहर की जनता को लगातार परेशान करता जा रहा है। जोड़े जोड़े એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો। એમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો અને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કફ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ। એચઓડી રેગ્યુલર રાઉન્ડ લેતા હતા અને દર્દી અને એમના સગાને રેગ્યુલરલી બ્રીફ કરવામાં આવેલું છે। ઇવન સ્થિતિ જે દર્દીના બેટી છે એમને પણ અમે રેગ્યુલરલી બ્રીફ કરેલું છે। રોજ મારા દ્વારા પણ એમને બ્રીફ કરવામાં આવેલા છે। દાવો ખોટો છે કે નહીં એના માટે અમે તપાસ પણ હવે નીમવાના છે। એમના એક જે આક્ષેપો છે એના માટે વિગતે તપાસ કરવાના છે અને ડેપ્યુટી કમિશનર શ્રીએ પણ આ બાબતે સૂચના આપવામાં આવેલી છે કે સંજયભાઈ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એ કહી રહ્યા છે કે આઈસીયુમાં મોબાઈલ અલાઉ છે અને એ ખુદ કન્ફ્યુઝ છે। જેમ મેં વિડીયોમાં જોયું કે અલાઉ છે કે નહીં એ હા પણ પાડે છે, પછી કહે છે કે મારે ચેક કરીને જોવું પણ પડશે, કદાચ છે કદાચ નહીં। મને જ્યાં સુધી મને ખબર છે આઈસીયુની બહાર એક નાનું લોકર જેવું એ લોકોએ બનાવ્યું છે જેની અંદર મોબાઈલ મૂકવો પડે છે અને એ મોબાઈલ મૂકવો ત્યારે તમારે ટોકન લેવી પડે છે અને એ આટલું મોટું બનાવેલું છે આઈસીયુની બહાર લોકર જેવું જેમાં ડબ્બામાં ફોન મૂકવામાં આવે છે। એ ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ છે, છતાં એમને એ વસ્તુની જાણ નથી। મને આ વાત જાણીને ખરેખર નવાઈ લાગે છે, કારણ કે ત્યાંના સિક્યોરિટીવાળાને બધાને ખબર છે પણ સુપ્રિન્ટેન્ડન્ટને ખબર નથી। મને આનો શું જવાબ આપવો કે આર્ગ્યુમેન્ટ કરવી આમાં કોઈ જ વસ્તુ સમજાઈ નથી રહી।